આ ચૈતરના નોરતામાં પોતપોતાની માતાની શક્તિ પ્રમાણ ભક્તિ કરજો, દરેક ઉપવાસ કરજો, એને રીઝવવાના કોશિશ કરજો, તમારા ગુનાઓની માફી માગજો કે માં અમે તો માફી રોજ માગીએ છીએ, માં અમારા બધા ગુના માફ કરી દેજે. પણ બધા ગુના નહીં, વેણી વેણીને એક એક ગુનો માગો, માફી માગો કે માં ભૂલથી આ મેણું મારી ગયું, માં ભૂલથી આ સોગંદ ખાઈ લીધી. એ રીત અલગ 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 જેમ વિચાર આવે ને એમાં અલગ અલગ માફી માગો. બધા ટોપલો ભરીને હંગાત ગુના કર્યા હોય માતાને માથે ના પડશો કે લે માં બધા ગુના માફ કરી દે. આ શું ખોટું? આજના માણસો તો બધા આખા ગામના પાપ કર્યા અને કે માં લે તારા શરણે આ બધા ગુના માફ કરી દે, બધા પાપ ધોઈ નાખ. ધોવાઈ જવાય? થાય એવું? તો બધા નહીં માગવા. માં અમને સમજ છે ને એટલું અમે તને માફી માગીશ, બીજું જોણે અજોણેમાં ભૂલ ચૂક થઈ હોય ને તો માફ કરજે. પણ આ નોરતામાં તારા ઉપવાસ કરીશું, તારા ઉપવાસ કરી અને આખા વર્ષ જે તે ગુના થયા છે અમારા વડવાઓના માં માફ કરજે. સ્પેશિયલ એના નોમથી ઉપવાસ કરીશું, અમારે બીજું કશું જોતું? બીજું બધું તો જોતું જ હોય પણ એ સાઈડમાં રાખવાનું. બધાને જોતું જ હોય, એમને તો માતા કોઈ સાંભળે પણ એ મળશે જ, ઓટોમેટિક મળશે. પણ એને સાઈડમાં રાખી, અરજી સાઈડમાં રાખી અને તમારા કરેલા ગુનાની માફી પેટે ઉપવાસ કરવાના છે. કઈ રીતે કરવાના એ બધું કહું છું, પણ ઉપવાસ કરશો ને અને એના નામથી કરશો ને તો દેવી શક્તિને જે તે તમે ગુના કર્યા હશે, તમારા વડવાઓ કર્યા હશે, નાના મોટી ભૂલ થઈ હશે, તો માતા છે ને કે આ નવ નોરતામાં એક જ આશીર્વાદમાં, એક જ દ્રષ્ટિમાં તમારા બધા ગુના, બધા પાપ બારી ભસ્મ કરી નાખે. એનું નામ માતાઓ કહેવાય.